દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને 12 વર્ષ શાસનના પૂર્ણ થતા ભાવનગર શહેરમાં પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયા અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું। જીતુભાઈ વાઘાણી દ્વારા વડાપ્રધાનના 12 વર્ષના શાસનને લઈને જિલ્લામાં 4 દિવસ માટે જિલ્લા પંચાયતની 40 સીટ ઉપર સેવા સેતુનો કાર્યક્રમ અને જનકલ્યાણ શિબિરનું આયોજન કરાયું હતું। વડાપ્રધાનના સમયમાં થયેલા વિકાસના કામોને રજૂ કરાયા હતા। કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી આપણે વાકેફ કરવાના છે, પણ ખાસ કરીને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબને કેન્દ્ર સરકારના જે 12 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, 12 વર્ષ વિશ્વાસના, 12 વર્ષ વિકાસના અને 12 વર્ષ જનકલ્યાણના, જે રીતે સમગ્ર દેશ આજે નરેન્દ્રભાઈ મોદીના નામથી ગૌરવ લઈ રહ્યું છે, સમગ્ર વિશ્વ એ ભારત દેશની નોંધ લઈ રહ્યું છે અને 12 વર્ષની ઉજવણીના અલગ અલગ કાર્યક્રમો પણ થવાના છે। ખાસ કરીને જનકલ્યાણ શિબિરનું પણ આયોજન થવાનું છે, પ્રગતિ પથ યાત્રા પણ થવાની છે, વિકસિત ભારત સંકલ્પ સંમેલન એટલે પ્રબુદ્ધ નાગરિક સંમેલન જે અત્યારે આપણે પૂર્ણ કરીને આવ્યા છીએ, પ્રાકૃતિક ખેતીની કાર્યશાળા પણ થવાની છે। એવી જ રીતે જે રીતે પત્રકાર પરિષદોના મિત્રોના માધ્યમથી સરકારની યોજનાઓ અને સરકારના 12 વર્ષની ઉજવણીના કાર્યક્રમોના માધ્યમથી અલગ અલગ પ્રસારના પણ કાર્યક્રમો થવાના છે। વિશ્વ યોગ દિવસની ઉજવણી પણ થવાની છે। હેલો મિત્ર, આજે આપણે આવી ગયા છીએ અમન સ્વિચ ગેરમાં રફીકભાઈ પાસે, તેમની મુલાકાત લેવી। અમારે ત્યાં મોટરો, પેનલ, ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક દરેક વસ્તુ 1 HP થી લઈને 1000 HP સુધીની મોટરો, તેમજ દરેક ટાઈપના પેનલ બોર્ડ, એપીએફસી પેનલ, વીસીબી પેનલ દરેક વસ્તુ મળી રહેશે। ની અંદર માનનીય મોદી સાહેબે અને દેશની જનતાએ જે ભરોસો મૂક્યો છે, જે વિશ્વાસ મૂક્યો છે, મિત્રો એક વિશ્વાસનું પ્રતીક સમૂહ આપણા દેશના વડાપ્રધાન એ વૈશ્વિક નેતા તરીકે સમગ્ર વિશ્વમાં સ્વીકૃત નેતા બન્યા છે। આપણા ભારતની એક નવી ઊંચાઈઓ, શક્તિમાન ભારતની કિંમત એ વિશ્વને કરવાની ફરજ પડી છે। આ પ્રકારે તમામ ક્ષેત્રે એ સામાન્ય જનજીવનને એટલે કે છેવાડાના માણસને મુખ્ય પ્રવાહમાં ભેળવવાનો હોય, દેશની વિવિધ યોજનાઓ થકી એમને લાભ આપવાનો હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બાબતની અંદર સમગ્ર વૈશ્વિક સ્તરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવી રીતે ઊભું થાય એના માટેની યોજના અને અબજો કરોડો રૂપિયા એમના માટે વપરાય। રેલવેઝ હોય, આપણે જોઈએ છીએ કે રેલવેમાં કેવી સ્થિતિઓ હતી, પ્લેટફોર્મ પર ઊભા ન રહી શકતા, આ પ્રકારની સ્થિતિ આજે રેલવે વંદે ભારત એક એવડું મોટું આખી વ્યવસ્થાઓ, આખી માળખાકીય સુવિધાઓ એ પણ રેલવેમાં વધારી છે। આવા અનેકવિધ કામોની સાથે આપણું ભારત વિશ્વગુરુના સ્થાને બેસે એમના માટે થઈને માનનીય મોદી સાહેબે દિવસ રાત આ દેશની જનતા માટે એક કર્યા છે। કોઈ એવા વડાપ્રધાન નથી કે જેમણે એક પણ દિવસનો વિશ્રામ અને વિરામ લીધો હોય।